નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। અહમદાબાદના પંચકુવા વિસ્તારમાં સિંધી માર્કેટમાં આગ લાગી ગઈ। આગ ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ, જેના કારણે અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાનું કામ શરૂ કર્યું। આગ લાગવાનું કારણ તપાસ હેઠળ છે અને અધિકારીઓ આ મામલે આગળની છાનબીન કરી રહ્યા છે। ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે જનતા માટે રાહતભરી ખબર છે। આનંદ અને વડોદરા વચ્ચે જલ્દી જ એક વૈકલ્પિક પુલ ખુલ્લો મૂકવામાં આવશે। રાજ્ય સરકારે આ પુલ માટે અંદાજે 9.50 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને તૂટેલા પુલ પર સ્ટીલની રચના સ્થાપિત કરવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। અંદાજે 250 શ્રમિકો અને ઇજનેરોની એક ટીમ દિવસ રાત કામ કરી રહી છે, જેમાં સ્ટ્રેન જેક અને બેલૂન ટેકનિકની મદદથી મજબૂત ફિટિંગ કરવામાં આવી રહી છે। નેપાળના ખોતાંગ જિલ્લામાં એક ભયાનક દુર્ઘટના થઈ છે, જ્યાં એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું। આ દુર્ઘટના ખેતરમાં લેન્ડિંગ દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવવાના કારણે થઈ। ઘટનાના બાદ સ્થાનિક અધિકારીઓ અને બચાવ દળ તરત જ સ્થળ પર પહોંચ્યા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરી દીધું। દુર્ઘટનાના કારણોની આગળ તપાસ ચાલુ છે। જૂનાગઢના અંબાજી મંદિરમાં અનિયમિતતાઓનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે। કલેક્ટરે મંદિરમાં દારૂ પાર્ટી અને નાણાકીય અનિયમિતતાઓ સંબંધિત 2 અલગ પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે। જાણવા મળ્યું છે કે 22 ઓક્ટોબરે મંદિર પરિસરની સીડીઓ પરથી દારૂ અને માંસાહારી ભોજન લાવી 4 દિવસ સુધી પાર્ટી યોજાઈ હતી। સુરત શહેરના લસકાણામાં એક ઠગ દુલ્હન પકડાઈ છે। તેણે સુરતના લસકાણા ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા। તેણે દલાલ મારફતે લગ્ન માટે 17 લાખ રૂપિયા લીધા હતા। ત્યારબાદ તે પોતાના સંબંધીને શોધવા રાજકોટ ગઈ। થોડા દિવસો પછી તેણે રાજકોટના જસદણમાં એક અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા। મહિલાએ પોતાની બીજી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સનસનાટી મચાવી દીધી। જ્યારે તેના પહેલા પતિને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે લસકાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ રહી છે, જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે। ખાસ કરીને યુસીસી બિલ પર મંત્રીમંડળમાં ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના આવનારા ચૂંટણી, ઉનાળાની ઋતુમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આધાર ભાવ પર વેચાતી વસ્તુઓની ખરીદીની સમીક્ષા થઈ શકે છે। રાજ્યના વહીવટી અને વિકાસાત્મક મુદ્દાઓને ધ્યાનમાં લેતા આ બેઠકને મહત્વ વિપક્ષે રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે નક્કી કરાયેલ સમય મર્યાદામાં પાણી ઉપલબ્ધ કરાવવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે। ચર્ચા દરમિયાન ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારની નીતિઓ પર આરોપ લગાવતા કહ્યું કે ઉદ્યોગોને અવિરત પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જ્યારે ખેડૂતોને મર્યાદિત સમયગાળામાં જ પાણી આપવામાં આવે છે, જે અન્યાયી છે। તેમણે 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાની સરકારની જાહેરાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યા। ખેડૂતોને અવિરત પાણી પુરવઠાની માંગ કરતા તેમણે બનાસ નદી પર સમયાંતરે ચેકડેમ બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી। પાટણના ચાણસ્મા જીલિયા રોડ પર 2 ગેંગો વચ્ચે ભયાનક ગેંગવોર ફાટી નીકળી। જબરદસ્તી વસૂલાત કરનાર ગેંગ અને મસ્તાની/વામૈયા ગેંગ વચ્ચે પૈસાના લેવાન દેવાણને લઈને ઝપાઝપી થઈ। વામૈયા ગેંગના લોકો રમધાણીના ખેતર પર હુમલો કરવાની નિયતે સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ઝપાઝપીને નિયંત્રિત કરી શકી નહોતી અને બંને ગ્રુપોના લોકો લાઠી અને દંડા જેવા હથિયારો સાથે આતંક મચાવતા નજરે પડ્યા। પંચમહાલ જિલ્લામાં ગોધરા વડોદરા હાઈવે પર ખારસલિયા ચોરાહા નજીક એક કન્ટેનર, ટ્રેલર અને વેન વચ્ચે ભયાનક અકસ્માત થયો। જણાવવામાં આવે છે કે આ અકસ્માતમાં જીઆરડી જવાન સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે। વેનમાં સવાર એક જ પરિવારના 4 સભ્યો પણ આ અકસ્માતમાં ઘાયલ થયા છે। તમામ ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે। અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો।
અહમદાબાદ જિલ્લાના વિરોચનગરના પટિયા પાસે વિરમગામ હાઈવે પર એક ભયાનક ત્રિગુણ અકસ્માત થયો. અકસ્માત બાદ કેટલાક વાહનોમાં આગ લાગી જવાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. જાણવા મળ્યું છે કે કારમાં સવાર 2 લોકો આગની ઝપેટમાં આવીને બળીને મૃત્યુ પામ્યા. ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. આ અકસ્માતના કારણે હાઈવે પર લાંબો જામ લાગ્યો અને પોલીસે ટ્રાફિક સુચારુ કરવા માટે કાર્યવાહી કરી. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે ડાક વિભાગની નવી 24 કલાક ચાલતી સ્પીડ પોસ્ટ સેવાનો શુભારંભ કરશે. પ્રથમ તબક્કામાં આ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદમાં ઉપલબ્ધ રહેશે. ઇઝરાયેલે લેબનાનની રાજધાની બેરૂતમાં એક ઇમારત પર ભયાનક હવાઈ હુમલો કર્યો અને મિસાઇલોથી તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી. ઇઝરાયેલે અગાઉથી ચેતવણી આપી હતી કે હિઝબુલ્લાના છુપાવા સ્થળ હોવાના શંકાસ્પદ આ ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી હતી. હુમલા બાદ ઇમારત મલબામાં ફેરવાઈ ગઈ. અહેવાલ મુજબ ઇઝરાયેલને શંકા હતી કે હિઝબુલ્લા આ ઇમારતમાંથી નાણાકીય લેવડ દેવડ કરી રહ્યું હતું. 3 નિષ્ફળ પ્રયાસો બાદ ઇઝરાયેલ પોતાના ચોથા હુમલામાં સફળ રહ્યું અને આ સમગ્ર ભયાનક હુમલાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો. સુરતના નવા સિવિલ હોસ્પિટલના અસ્થિ રોગ વિભાગનું ઓપરેશન થિયેટર છેલ્લા 1 સપ્તાહથી બંધ છે. એસી ખરાબ થવાને કારણે અને પાણી ટપકવાના કારણે ઓપરેશન થિયેટરમાં કામકાજ અટકી ગયું છે, જેના કારણે અસ્થિ રોગીઓને ભારે મુશ્કેલી અને અસુવિધા ભોગવવી પડી રહી છે. સાબરકાંઠાના ઈડર જિલ્લાના બરવાવમાં કૂતરાઓએ એક બાળક પર હુમલો કરી દીધો. બરવાવ ગામમાં આવારા કૂતરાઓનો આતંક ફેલાયો છે. 4 વર્ષનો માસૂમ બાળક મનોજ દાભી ગંભીર રીતે ઘાયલ થયો છે. કૂતરાના હુમલામાં ઘાયલ થયેલા માસૂમ બાળકને ઇલાજ માટે ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ ઇલાજ માટે હિંમતનગર મોકલવામાં આવ્યો. રાજકોટના લોકો માટે ઉનાળાની ઋતુમાં રાહતની ખબર સામે આવી છે. સાવની યોજના હેઠળ શહેરમાં નર્મદા નદીમાંથી પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની યોજના બનાવાઈ છે. વહીવટીતંત્ર આજી અને ન્યારી ડેમોને અંદાજે 80% સુધી ભરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી માર્ચ, એપ્રિલ અને મેના ઉનાળાના મહિનાઓમાં પાણીના વિતરણમાં કોઈ અડચણ ન આવે. વહીવટીતંત્ર ઉનાળાની ઋતુમાં શહેરને પૂરતું અને નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવા સક્રિય રીતે કામ કરી રહ્યું છે. વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અફરાતફરી મચી ગઈ. ઈમેલ મારફતે મળેલી આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ અને સમગ્ર પરિસરની તલાશી લેવામાં આવી. આ કારણે સભાનું સત્ર સવારે 9 વાગે શરૂ થઈ શક્યું નહોતું. સ્થિતિને ગંભીરતાથી લઈને અધિકારીઓ જરૂરી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે અને ઘટનાની આગળ તપાસ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં ધરપકડ કરાયેલા 19 આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ આરોપીઓ ચોરી, બળાત્કાર, ડાકુતી જેવા ગુનાઓમાં સામેલ હતા અને તેમણે સુરેન્દ્રનગર, ધ્રનગર, બોટાદ, જામનગર, દ્વારકા અને ગ્રામ્ય અહમદાબાદમાં પણ ગુનાઓ કર્યા હતા. મુખ્ય સરગના રણજીતની શોધ શરૂ કરવામાં આવી છે. 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 4 આરોપીઓ જેલમાં છે, ચેબીઓ જેલમાં છે અને 4 અન્ય આરોપીઓની ધરપકડ માટે પ્રયત્નો ચાલુ છે. દાહોદના દેવગઢ બારિયામાં ખનીજ વિભાગે રેતી માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. દાહોદ ખાણ અને ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે ફાંગિયા સાગાતલા રોડ પર દરોડો પાડ્યો. ગેરકાયદેસર રીતે વધુ માત્રામાં સાદી રેતી લઈ જઈ રહેલા કુલ 9 ડમ્પર વાહનો ઝડપી લેવામાં આવ્યા છે. ખાણ અને ખનીજ વિભાગે અંદાજે 2.10 કરોડ રૂપિયાનું માલ જપ્ત કર્યો છે. ગેરકાયદેસર ખનન અને પરિવહનમાં સામેલ રેતી માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.